છોટાઉદેપુર શહેરની મધ્યમાં આવેલા કુસુમસાગર તળાવ આસપાસ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નગરપાલિકાએ અમૃત 2.0 અને અમૃત સરોવર યોજના અંતર્ગત રૂપિયા 3.5 કરોડના ખર્ચે કુસુમસાગર તળાવનો વિકાસ કર્યો છે। આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 11.21 લાખના ખર્ચે તળાવની મધ્યમાં ફ્લેગ માસ્ટ પોલનું નિર્માણ કરવામાં આવ્યું છે। બંને પ્રોજેક્ટનું લોકાર્પણ સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર નગર માટે અને જિલ્લા માટે ગૌરવવંતો દિવસ છે, ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત છોટાઉદેપુર નગરની મધ્યે આવેલ તળાવની મધ્યે તિરંગા ધ્વજનું ફરકાવવાનું જે આયોજન કરવામાં આવ્યું છે અને આ તિરંગો હવે કાયમ આ છોટાઉદેપુરના મધ્ય ફરક છે। એ છોટાઉદેપુર નગરવાસીઓ માટે એક ગૌરવની વાત છે। ત્યારે સૌ નગરજનોને અને જિલ્લાવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું।